બગદાણા વિવાદનું કેન્દ્ર રહેલા નવનીત બાલધિયા ફરી ચર્ચામાં આવ્યા છે। નવનીત બાલધિયાએ રાજકીય સફર શરૂ કરી કોંગ્રેસનું ખીસ પહેર્યું છે। ભાવનગરમાં અમિત ચાવડાએ ખીસ પહેરાવી કોંગ્રેસમાં તેમનો પ્રવેશ કરાવ્યો। ઉલ્લેખનીય છે કે હજી થોડા સમય પહેલા જ નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો। આ સાથે હયાત ખાન બલોચ, ઉસ્માન મિસ્ત્રી, યુસુફ મહેતર સહિતના નેતાઓએ પણ કોંગ્રેસનો ખીસ ધારણ કર્યો છે। મારે કોંગ્રેસમાં જોડાવાનું કારણ કે વારે વારે જે ઘટનાઓ બને છે બધી જગ્યાએ, જે મારી ઘટના બની છે તેમાં અમે સમાજે મારા આગેવાનોએ બને સાથ સહકાર આપ્યો છે, એ બદલ બધાનો આભાર માનું છું। અને વારે વારે જે કાંઈ ઘટનાઓ બને છે બધી જગ્યાએ, તો બધી જગ્યાએ સમાજ સાથે મળીને બધી જગ્યાએ જઈ નથી શકતો। દરેક સમાજ ઉપર આવા અત્યાચાર થાય છે તો સરકાર દર વખતે કોઈના કોઈ સમાજને રસ્તા ઉપર આવવું પડે છે, બરોબર। તો એના માટે મને યોગ્ય ન લાગ્યું। મેં ઘણી બધી મેટરો જોઈ છે, તો એના કારણેથી હું કોંગ્રેસ પક્ષમાં જોડાણો છું। અને રહી વાત સમાજની, તો હું સમાજના અમારા જેટલા આગેવાનો છે એ અમે બધા સાથે જ છીએ, કોઈ અલગ અલગ નથી કે સમાજને કોઈ અલગ કરીને હું કોઈ પક્ષમાં ગયો નથી। અમે બધા જે છીએ સમાજ, અમારા આગેવાનો બધા અમે એક જ છીએ।